અને હવે વાત પાલનપુરની કરીએ, જ્યાં મટન માર્કેટમાં પાલિકાએ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે। મટન માર્કેટમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યું છે। કેટલાય સમયથી દબાણધારકોએ ત્યાં અડીંગો જમાવ્યો હતો અને હવે આખરે આ કામગીરી કરવામાં આવી છે। પાલિકાએ અગાઉ દબાણ દૂર કરવા નોટિસ પણ ફટકારી હતી, તેમ છતાં પણ ખાલી કરવામાં ન આવતા આખરે હવે તંત્ર બુલડોઝર લઈને ત્યાં પહોંચ્યું અને તમામ દબાણોને હટાવી લેવામાં આવ્યા। जिला मथक पालनपुरना रेलवे स्टेशन विस्तारमां आवेला मटन मार्केट विस्तारमां पालिकानी दबाण हटावो झुंबेश छे तेनी शरूआत थई छे। महत्वनी वात छे के पालिका द्वारा थोड़ा दिवसों अगाऊ मटन मार्केट विस्तारमां आवेला दबाणधारको छे तेमने नोटिस आपवामां आवी हती ने तेमने जे गैरकायदेसर दबाणो कर्या छे ते दबाणो दूर करवा माटे ताकीद करवामां आवी हती। 4 तारीख सुधीनुं अल्टिमेटम छे ते आपवामां आव्युं हतुं, परंतु 4 तारीख थवा छतां पण आ दबाणो छे ते दूर नहोता थया ने अत्यारे पालिकानुं बुलडोઝર छे ते आ दबाणो पर फरी રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મટન માર્કેટ વિસ્તાર છે કે જ્યાં જે દુકાનો આવેલી છે ને દુકાનો આગળ જે દુકાનધારકો છે તેમના દ્વારા દબાણો છે તે કરી દેવામાં આવ્યા હતા ને માર્ગ છે તેને સાંકડો બનાવી દેવામાં આવ્યો હતો। જો કે સ્થાનિક દ્વારા સીએમઓમાં રજૂઆત કરાઈને તે બાદ પાલિકા છે તે હરકતમાં આવી છે। 4 તારીખે દબાણ હટાવો ઝુંબેશનું ને તે જ અનુસાર અત્યારે દબાણ હટાવો ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી છે। અત્યારે દબાણ હટાવો ઝુંબેશ તો શરૂ થઈ છે, પરંતુ પાલિકા દ્વારા કેટલા અને કયા પ્રકારે આ દબાણો હટાવવામાં આવે છે તે તો હવે જોવું રહેશે। ડબલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।